કેવી ટેક રાખતા, રાજાએ પરીક્ષા કરે, ધન આપે, આમ આપે, એ ટેક ચૂકે નહીં. અને ત્યારે ઠાકોરજી એમની સાનુભાવ જતાવતા. અહીંયા સુખદેવજીને વંદન કરતા વ્યાસજી કહે, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા સર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી ઘર છોડીને જન્મતાની સાથે ભાગ્યા. એવી કથા કહેવાય ને કે જયારે પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે એને કહ્યું કે મારે ભગવત કથા સાંભળવી છે. 3 તાળી વગાડી, સ્થાન નિર્જન બન્યું, કથા કહેવાનો પ્રારંભ કર્યો. પણ જે વૃક્ષની નીચે બેઠા ત્યાં પોપટે ઈંડું આપ્યું હતું ને બચ્ચું બહાર આવીને કથા સાંભળ્યું. પાર્વતીજી સૂઈ ગયા અને મહાદેવજીને થયું કે અનધિકારીના હાથમાં કથા ન જતી રહે. ત્રિશૂળ લઈને દોડ્યા. ઉડતું 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 વ્યાસ આશ્રમમાં. સામ્યપ્રાસ એ વ્યાસજીના આશ્રમનું નામ છે. અને ત્યાં બચ્ચું પ્રવેશ કરે, વ્યાસ પત્ની બગાસું ખાધું અને ભીતર પ્રવેશ કરી ગયું. અને થયું કે ગયું તો ઠેકાણે છે. વ્યાસ પત્નીનું તેજ બદલાયું. વ્યાસજી વિનંતી કરે છે કે આપ કોણ છો, બહાર પધારો. કહ્યું અંદરથી અવાજ એક જ આવે કે બહાર એક જ શરતે આવું, જો ભગવાનની માયા મને ન સતાવે તો જ બહાર આવું. ભગવાનને વિનંતી કરી. 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. પ્રભુએ કહ્યું કે વચન આપું છું સુખદેવજી, મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને એ જ સમયે સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ વ્રજ ગતૌ. જ્યાં વ્રજ મંડળનું નામ પણ વ્રજ ગતૌ, જ્યાં વ્રજની ગતિ એ બાજુ જવાનું છે. ગતૌ ધાતુ એના પરથી વ્રજ બને. અહીંયા કહ્યું યમ પ્રવ્રજંતમ, પ્ર ઉપસર્ગ લગાડ્યો. સંન્યાસ લઈને નીકળ્યા. અને પિતા વ્યાસજી એની પાછળ પાછળ પુત્રેતિ તન્મય, પુત્ર 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 કરતા. કારણ કે કોઈને વૈરાગ્ય જાગે, પણ સંસારીઓને તો સદાય મોહ રહે છે. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. જયારે અવાજ સંભળાય તો સ્મરણ કરી લે. વ્રજમાં તો આવું થવાનું. એટલે પ્રભુ આપણી કથામાં છે એમ સાબિતી આપે છે કે ઠાકોરજી ભાગવતજીમાં પધાર્યા તો જ એમનું પરિકર આવે ને. જો પ્રભુ માખણ ચોરી કરવા જતા ને તો પેલા વાંદરાઓને મોકલતા, રેકી એની પાસે કરાવતા ઠાકોરજી કે બધું બરાબર છે, જવા જેવું છે. એટલે ઠાકોરજી આજે જોવા મોકલ્યા છે કે અહીંયા જવા જેવું છે તો પછી હું આવું. અને પ્રભુ પોતાના સ્થાનને જુએ. તો આપણે ત્યાં તો કહ્યું છે નિશ્ચિત ભગવાનનું, જ્યાં ભાગવત હોય ત્યાં હું આવું જ છું. તો વચન પ્રભુના છે. પ્રભુ એના વચનથી થોડી ફરે. એ તો પધારે છે ના તો ભૂમિ જ પ્રભુની છે. અહીંયા ઠાકોરજી નહીં હોય તો ક્યાં હશે? તો પ્રભુ તો છે જ, બિરાજે જ છે. તો જયારે સુખદેવજી ભાગી રહ્યા છે, પુત્ર પુત્ર કરતા વ્યાસજી એમને રોકવાનો પ્રયાસ કરે તો સુખદેવજી તો જવાબ ના આપે. વૃક્ષો આજુબાજુ હતા. એમણે હલી હલીને કહ્યું કે વ્યાસજી અમારી સામે જુઓ. આપણે ત્યાં તો વૃક્ષો વહી વનસ્પતયા, વનસ્પતયા વહી વૈષ્ણવા એમ કહ્યું મહાપ્રભુજી કે વૈષ્ણવતા શીખવી હોય ને તો કદાચ પુસ્તકો ન હોય તો ઘરની આંગણ એક છોડ વાવજો. એ ઉગેલું વૃક્ષ જ તમને વૈષ્ણવતા શીખવી દેશે કે વૈષ્ણવતાના લક્ષણ કેવા હોય. काटे ता पर क्रोध नहीं, सींचे ता नहीं स्नेह, और जो वहां पर पत्थर फेंके ताही को फल दे. આ વૃક્ષો પણ કેવા ધન્ય છે. એટલે રસખાનજી તો કહે છે કે આ માનુષ હો તો વહી રસ ખાની, બસો બ્રજ ગોકુલ गांव के द्वार, जो पशु हो तो कहा बस मेरो, चरो नीत नंद की धैनु मंजारन, पाहन हो तो वही गिरी को जो धर्यो कर छत्र पुरंदर कारण, जो खग हो तो बसेरो करो मिल, कालिंदी कुल
कदम्ब की डाल। जो मानुष हो तो वही वृषखान, बसो ब्रज गोकुल गाम के ग्वान। माणस થાઉં તો વ્રજવાસી થાઉં, પશુ હોઉં તો નંદ બાબાની ગૌશાળાની ગાય થાઉં, પક્ષી બનવું તો યમુનાજીના તટ ઉપર વૃક્ષ પર માળો બાંધીને રહું. આવા સુંદર ભાવ આપણે ત્યાં ગયા. અહીંયા વૃક્ષો ઉત્તર આપ્યું કે વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું સહન કરીએ, પણ અમારા ફળ અમે નથી ખાતા, સમાજને આપી દઈએ છીએ. એમ જ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. મોન રાખો, સમાજ કલ્યાણ માટે સમર્પિત કરી દો. અને કેટલા લોકોએ પોતાના બાળકોને સમાજના કલ્યાણમાં સમર્પ્યા ને, ત્યારે દુનિયા આટલી સુંદર બની છે, સુરક્ષિત બની છે. જોવા જાઓ તો કેટલા લોકોના સમર્પણ હોય છે, સ્વજનોના. કેટલા લોકોએ આપેલા ભોગ થકી આ દુનિયા જીવવા લાયક કરી છે. ને તો કેવી થઈ જાય દુનિયા. દોડી રહ્યા છે, કેવા છે? સર્વભૂત હૃદય મુનિમાન તો કણ કણમાં જે ઈશ્વરને જુએ એવા સુખદેવજી છે. કથા લઈ ગયા નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓ ભેગા થયા છે. એવો યજ્ઞ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદર્યો છે. યજ્ઞમાં મધ્ય ભાગ બચે છે, થોડો સમય બચે છે, તો કહ્યું કે સત્કર્મ કરવા બેઠા છીએ તો લૌકિક નથી કરવું. બચતા સમયમાં પણ ભગવત નામ લઈએ. આપણે પણ એવું જ કરીશું. ગાડીમાં પણ બેઠા હોઈશું, જતા કદાચ કલાક લાગે તો ચલ પહેલા દોડ તું ગા, બીજો દોડ હું ગાઉં, ત્રીજો કીર્તન તું ગા, ચોથો હું ગાઈશ. ગમે તેવું બેસુરું ગાવાની પણ બ્રજમાં છૂટ છે. અને એટલા માટે કોઈ અહીંયા એમ નહીં કહેવાનું કે મને ગાતા આવડતું નથી. જેને ખાતા આવડે ને ગાતા આવડે. એટલા માટે શરૂ કરું. સહન કરવાનું તો પેલા ચારે જ છે. मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में, मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में, ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में, मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन। राधे 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 राधे, जय बलराजा, जय श्री कृष्ण, जय श्री कृष्ण। गलियन में टूट डोलू कह राधा, डोलू कह राधा, जाएगी भव भय बाधा, जाएगी भव भय बाधा, क्या हो और मिल जाए घनश्याम ब्रज की गलियों में।